Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. Your class is BBA Semester 5. Subject is Ethics and Corporate Social Responsibility. Let's start today's session. It's day 8. Unit 2 આપણે ચાલી રહ્યું છે કોર્પોરેટ ગવર્નન્સ. તો આજનું સેશન સ્ટાર્ટ કરી લઈએ. સૌથી પહેલા સિલેબસ પર એક નજર નાખી દઈએ. આ યુનિટનો સિલેબસમાં સૌથી પહેલા આવે છે કન્સેપ્ટ, સેકન્ડ છે નીડ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ, થર્ડ ફીચર્સ ઓફ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ, ફોર્થ રોલ પ્લેડ બાય રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, નેક્સ્ટ કોર્પોરેટ ડિસ્ક્લોઝર અને નેક્સ્ટ આવશે ઇનસાઇડર ટ્રેડિંગ. આમાંથી આપણે આટલા ટોપિક કમ્પ્લીટ કર્યા. We have completed the following topics: introduction, concept, definition, need to improve corporate governance standards, features of good corporate governance, role played by the regulators to improve corporate governance, and accounting standard and corporate governance. Last session માં આપણે રોલ પ્લેડ ના 2 સબ પોઈન્ટ અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના 10 પોઈન્ટ આપણે કવર કર્યા હતા. આજના સેશનમાં આપણે in today's session we will complete the following topic: corporate disclosure નો ટોપિક કમ્પ્લીટ કરવાનો છે આખો, અને ઇનસાઇડર ટ્રેડિંગ નો પાર્ટલી કમ્પ્લીટ કરશું. એક કે બે પોઈન્ટ અત્યારે લેશું, બાકીના પોઈન્ટ્સ પછી લેશું. સ્ટાર્ટ કરીએ કોર્પોરેટ ડિસ્ક્લોઝર થી. એમાં 3 પોઈન્ટ આવશે: introduction, importance of corporate disclosure and reasons for the corporate disclosure. તો પહેલા પોઈન્ટ થી સ્ટાર્ટ કરીએ, ઇન્ટ્રોડક્શન થી. SEBI, Security Exchange Board of India Act 1992 has mandate under section 11 about the disclosure and investor protections. તો અહીંયા SEBI પોતે એક બોડી છે કે જે રેગ્યુલેટર તરીકે કામ કરે છે, જે કંઈ પણ ઇન્ડિયાની અંદર કંપનીઝ દ્વારા ટ્રેડ થઈ રહ્યો છે એના માટે. તો એને પોતે સેબી એક્ટ જે છે 1992 નો સેબી ધારો, એની અંદર કમ્પલસરી કર્યું છે કલમ 11 માં કે ડિસ્ક્લોઝર, કોર્પોરેટ કંપનીએ ડિસ્ક્લોઝર માં શું મૂકવું અને ઇન્વેસ્ટરને કેવી રીતે પ્રોટેક્ટ કરવા, એના માટેના રૂલ્સ એપ્લાય થાય છે. The word corporate disclosure is related with transparency of the corporate business to disclose the important concern related to the investors as well as for the major stakeholders without whom this protection not have been maintained. मतलब કંપનીના માલિકો જે કહેવાય છે, કંપનીની રિલેટેડ ફાઇનાન્શિયલી રિલેટેડ પાર્ટીઝ જે છે, જેને આપણે ટૂંકમાં સ્ટેક હોલ્ડર્સ તરીકે ઓળખીએ છીએ. તો આ તમામ પ્રકારના સ્ટેક હોલ્ડર્સ નું હિત જળવાય એના માટે કંપનીએ પોતાના તમામ વ્યવહારોમાં ટ્રાન્સપરન્સી લાવવાની, પોતાના બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સની અંદર, અને જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે, ડિટેલ્સ છે, એ પ્રોવાઈડ કરવાની. એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અહીંયા આપવામાં આવેલા છે, અને એને ટૂંકમાં આપણે કહીએ તો એને કહેવાશે કોર્પોરેટ ડિસ્ક્લોઝર. તો કોર્પોરેટ ડિસ્ક્લોઝરમાં ફાઇનાન્શિયલી રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન અહીંયા તમારે પ્રોવાઈડ કરવાની રહેશે. ડિસ્ક્લોઝ કરવું મતલબ રજૂ કરવું, તમારે ડિસ્ક્લોઝ કરવાનું છે. Corporate disclosure can be defined as the communication of information by the people inside the public firm towards the outside people. એટલે અહીંયા કેવા શું માંગે છે? તો કોર્પોરેટ ડિસ્ક્લોઝર ને સાદી ભાષામાં કહીએ તો કંપનીની અંદર રહેલા લોકો, એટલે કે જે કંપનીને ચલાવે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે,
મેનેજરિયલ પર્સોનેલ્સ છે, એમ્પ્લોઈઝ છે, એ લોકો જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છે એના રિલેટેડ માહિતી એ લોકો કમ્યુનિકેટ કરે છે કંપનીની બહારના લોકોને. બહારના એટલે એવા લોકો કે જે લોકો એક્ટિવલી કામ નથી કરતા પણ દે આર ધી ઇન્વેસ્ટર્સ, એ લોકોએ કંપનીમાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. તો તમામ એક્ટિવિટી વિશેની ઇન્ફોર્મેશન કમ્યુનિકેટ કરવાની છે તમારે થ્રુ કોર્પોરેટ ડિસ્ક્લોઝર. કોને કોમ્યુનિકેટ કરશો? તો કંપનીના સ્ટેક હોલ્ડર્સને. The main aim of corporate disclosure is to communicate firm performance and governance to outside investors. એટલે ખાસ કોર્પોરેટ ડિસ્ક્લોઝરમાં બીજું કાંઈ નથી. કંપનીએ પોતે ફાઇનાન્શિયલી જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એના વિશેની ઇન્ફોર્મેશન એ લોકો પ્રોવાઈડ કરે છે સ્ટેક હોલ્ડર્સને. એનું ઇમ્પોર્ટન્સ શું છે? It increases transparency in the minds of investors and other stakeholders so that the confidence of investors as well as other stakeholders can be enhanced. હવે એક સિમ્પલ વાત છે, કોઈ પણ કંપની છે એનો બેઝ છે એનું ઇન્વેસ્ટમેન્ટ. જો અંદર ઇન્વેસ્ટમેન્ટ જ ન હોય તો ગમે એટલી સારામાં સારી કંપની હશે એ પોતાના રૂટીન ટ્રાન્ઝેક્શન્સ નહીં કરી શકે, કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે કારણ કે એની પાસે ઇન્વેસ્ટમેન્ટ જ નથી. તો કંપનીમાં જે લોકોએ જે પાર્ટીઝે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટ જળવાઈ રહે, ઇવન લોકો વધારે લોકો પ્રેરાય એની અંદર ઇન્વેસ્ટ કરવા માટે. તો એના માટે ટ્રાન્સપરન્સી જરૂરી છે અને એ એક વિશ્વાસ જીતવા માટે, મતલબ કે લોકોને ખબર હોવી જોઈએ કે ના મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો થાય છે પ્રોપરલી, બધા જ ડોક્યુમેન્ટ્સ મેન્ટેન થાય છે, ક્યાંય કોઈ જગ્યાએ ફ્રોડ કે મેનિપ્યુલેશન થવાના ચાન્સીસ નથી. તો આ રીતે એ લોકોનો જે ફેથ છે એને તમારે ડેવલપ કરવો છે. ઓકે, કોન્ફિડન્સ તમારે જીતવો છે તો એના માટે ટ્રાન્સપરન્સી રાખવી જરૂરી છે. અને ટ્રાન્સપરન્સી કોના થ્રુ થઈ શકશે? માત્ર ને માત્ર કોર્પોરેટ ડિસ્ક્લોઝર થ્રુ. Corporate disclosure increases the liquidity of investment for corporate organizations, which is very important tool for the smooth functioning of business. કોઈ પણ ધંધો સ્મૂથલી ક્યારે થઈ શકે? એની જે વર્કિંગ કેપિટલ છે, લિક્વિડિટી છે કંપનીની, બરાબર, એનું એક લેવલ મેન્ટેન થાય. તો એ લિક્વિડિટી લેવલને મેન્ટેન કરવા માટે અહીંયા કોર્પોરેટ ડિસ્ક્લોઝર જરૂરી છે. To curb manipulation and fraud, so corporate disclosure is very effective equipment. કોઈ પણ પ્રકારના મેનિપ્યુલેશન કે ફ્રોડને પકડવા માટે કોર્પોરેટ ડિસ્ક્લોઝર જરૂરી છે. કારણ કે કોર્પોરેટ ડિસ્ક્લોઝરમાં શું છે? ક્વાર્ટરલી, 6 મંથલી તમારે કંપનીના અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ બનાવવા પડે છે અને એ રિપોર્ટ બનાવવા માટે જે વ્યક્તિ છે એને તમામ પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને જોવા પડશે, ચેક કરવા પડશે. એટલે કોઈ ફ્રોડ કે મેનિપ્યુલેશન થયું હશે ને તો એ પણ સ્ટાર્ટિંગના લેવલે તમે પકડી શકશો. તો આ કંપની છે, આવું બધું થવાના ચાન્સીસ રહેવાના, કારણ કે બધા લોકો એથિકલ નથી હોતા. પણ જ્યારે એઝ અ પાર્ટ ઓફ કોર્પોરેટ ડિસ્ક્લોઝર પ્રોસેસ તમે જ્યારે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ને ચેક કરશો તો તમે બે ફાયદા થશે. એક તો પ્રોપર ડેઈલી રૂટીનમાં ચેકઅપ થતું હશે, એટલા માટે લોકો ફ્રોડ નહીં કરે, કરતા પહેલા વિચાર કરશે. અને બીજું જો કર્યું હશે તો તમે ઇનિશિયલ સ્ટેજ ઉપર એને ફાઇન્ડ કરી શકશો અને પ્રિવેન્ટ કરી શકશો. અને આ જ એનો એમ છે, આ જ એનો ફાયદો છે. એમ છે, હેતુ પણ છે અને એનો ફાયદો પણ છે કે તમે મેનિપ્યુલેશન અને ફ્રોડને અટકાવી શકો છો. એના માટેનું એક ઇક્વિપમેન્ટ, ઇફેક્ટિવ ઇક્વિપમેન્ટ સાધન ગણી શકાય અને અસરકારક સાધન. The brand image of the corporate organization can be enhanced. Proper disclosure are held as per the standard set for the same. એટલે અહીંયા જ્યારે તમે પ્રોપર સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે જે એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરશો તો 100% કંપનીની બ્રાન્ડ ઇમેજ છે એ ઇન્ક્રીઝ થશે, જેથી કરીને વધુ ને વધુ લોકો ઇન્વેસ્ટર્સ જે છે એ પ્રેરાશે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે.
So this is the importance. Next, the benefit of foreign direct investment can be applied release with the same. તો અહીંયા તમે માત્ર ઇન્ડિયન નહીં, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકો પણ જ્યારે કોઈ કંપનીના ટ્રાન્સપેરન્ટ વ્યવહારો હશે તો એ ટ્રાન્સપેરન્સીના બેઝ ઉપર કોઈ પણ ઇન્ટરનેશનલ કંપની છે એ ડિસિઝન લઈ શકશે કે જે તે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ન કરવું. Thus, corporate disclosure for the protection of investors' interest and beneficial to the major stakeholders of the business. કોર્પોરેટ ડિસ્ક્લોઝર કોના માટે છે? તો આ તમામ રિલેટેડ પાર્ટીઝ છે, સ્ટેક હોલ્ડર, એનું હિત જળવાય એમના માટે છે. For the effective and transparent corporate disclosure, the rules and regulations have been already framed by the authorities and it's been amended from time to time so that the interest of stakeholders can get protected. તો અહીંયા જ્યારે આપણે આ રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરશું તો એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓલરેડી બનેલા છે કે કોર્પોરેટ ડિસ્ક્લોઝરમાં કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવાની ઓથોરિટીઝ દ્વારા, અને એમાં ટાઈમ ટુ ટાઈમ એમેન્ડમેન્ટ એટલે કે ચેન્જીસ પણ કરવામાં આવે છે જેથી કરીને લોકોનું હિત ફાઇનાન્શિયલી જે લોકો ઇન્વેસ્ટ કરેલું છે એ લોકોનું હિત જળવાય, ફાઇનાન્શિયલ હિત. Reasons for corporate disclosure. The past scandals, શા માટે આ જરૂરી થયું? ઇમ્પોર્ટન્સ છે પણ ક્યારે જરૂરી? કોઈ પણ જો એક વસ્તુ યાદ રાખો, બીમારી આવે ને તો પછી એનો ઈલાજ લાવવાની ખબર પડે. એવી જ રીતે અહીંયા તમે ભૂતકાળમાં તમે ગૂગલમાં સર્ચ કરશો તો બહુ મોટા મોટા કોર્પોરેટ સ્કેન્ડલ્સ થયા છે. The past scandals of the corporate world like Enron, WorldCom and Satyam Computers have made it compulsory for the companies to go for the clear and transparent governance practice and to avoid such fraud and possibility of such fraud in coming future. એટલે આમાં કેવું થાય છે કે ધીમે ધીમે મેં પહેલા પણ કીધું, હજી આપણે ડેવલપિંગ કન્ટ્રી છીએ, ડેવલપિંગ સ્ટેજ ઉપર છીએ, હજી ઘણું બધું શીખવાનું બાકી છે, ઘણું બધું ડેવલપ કરવાનું બાકી છે. જ્યારે મોટા પાયે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય તો 2-5% કંપનીમાં લોકો એવા હંમેશા રહેવાના કે એમના મગજમાં એથિક્સ નહીં હોય, એ લોકો અનએથિકલ જ હશે, એ લોકો કંપની જોઈન જ ફ્રોડ કરવા માટે કરી હશે. ઓકે, તો એવા લોકો ભેગા મળીને આવા મોટા મોટા સ્કેન્ડલ તમે અત્યારે જુઓ, હાલની તારીખમાં પણ દર 3 મહિને 4 મહિને 6 મહિને કે 12 મહિને એકાદું કોઈ બેંકમાં સ્કેન્ડલ થયું છે, કોઈ કંપનીએ આ ફ્રોડ કર્યો, આવું બધું બહાર આવે છે. જેમ જેમ બહાર આવે અને જ્યારે એની તપાસ થાય તો ખબર પડે કે આવા આવા લૂપ હોલ્સ હતા જેની લીધે કંપનીના એમ્પ્લોઈઝે ફ્રોડ કર્યો. તો જેમ જેમ અનુભવ થતા જાય છે એમ એમ કોર્પોરેટ ડિસ્ક્લોઝરનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધતું જાય છે. એટલા માટે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વધુ ને વધુ એ લોકો અપડેટ કરતા જાય છે જેથી કરીને જે ભૂતકાળમાં થઈ ગયા છે ફ્રોડ્સ, એટલીસ્ટ એવા ફ્રોડ રિપીટ ન થાય. Second, functioning of the corporate field affects too many stakeholders, and to protect the interest of the almost major stakeholders is the responsibility of the corporate field. તો અહીંયા કોર્પોરેટ ફિલ્ડમાં જે લોકો સ્ટેક હોલ્ડર્સ છે એ લોકોનું હિત જળવાય એની સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી ને ફૂલફિલ કરવા માટે કોર્પોરેટ ડિસ્ક્લોઝર જરૂરી છે. The pressure and activism of the stakeholder is increasing day by day and satisfy their needs is mandatory for the corporate field now. હવે ઇન્વેસ્ટર્સ જાગૃત થઈ ગયા છે, ફાઇનાન્શિયલી જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે પોતાનું રૂપિયા, એ લોકો પણ ઈચ્છે છે કે એમનું ઇન્વેસ્ટમેન્ટ સેફ હાથોમાં હોય. એ લોકો પણ પ્રેશર કરી રહ્યા છે. પહેલા એવું નહોતું, પહેલા માત્ર લોકો ઇન્વેસ્ટ કરતા હતા, પછી કાંઈ એ લોકો ડિસિઝનમાં કે ક્યાંય ટાઈમ નહોતો આપતા, પણ હવે લોકો એક્ટિવ થઈ ગયા છે. દે આર એક્ટિવ. એ લોકો કંપનીની ઓથોરિટીને કહે છે અથવા ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી જો લાગે કે આમાં નથી કાંઈ ફેર પડતો તો ઇન્વેસ્ટમેન્ટ એ લોકો ખેંચી લે છે. તો એ લોકો આ રીતે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી પ્રેશરાઇઝ કરે છે કંપની અથવા કોર્પોરેટ વર્લ્ડને કે તમે જો અમારું રૂપિયાનું ધ્યાન નહીં રાખો તો અમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી. અને એ લોકોનો આ એટીટ્યુડ કમ્પલસરી કરે છે, મેન્ડેટરી છે.
આ એટીટ્યુડના લીધે કે કંપનીએ કોર્પોરેટ વર્લ્ડે પોતે કોર્પોરેટ ફિલ્ડે પોતે કોર્પોરેટ ડિસ્ક્લોઝરને ઇમ્પોર્ટન્સ આપવું પડશે. The amended rules of the Companies Act 2013 has made compliance mandatory so that proportion of the transparency can be enhanced at the expected level. અને અહીંયા Companies Act 2013 નો જે નવો એમેન્ડમેન્ટ થયા છે એમાં પણ આના રિલેટેડ અલગ અલગ તમને સુધારા જોવા મળશે. It is compulsory for the firm to show true and fair financial reporting of every statement, whether it is a P&L account or balance sheet. તો હવે દરેક કંપની માટે કમ્પલસરી થઈ ગયું છે એના તમામ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને પ્રોપરલી રિપોર્ટિંગ કરવાનું પ્રોપર ફોર્મેટમાં. Corporate disclosure is especially needed after globalization process, as multinational companies are entering into our country in considerable numbers, and to promote and to motivate them in our country, the transparency standards must be motivate them in a country. The transparency standards must be very clear, which gives boost to the country as a whole. એટલે અહીંયા જેમ જેમ આપણે ગ્લોબલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ઉદારીકરણ, અલગ અલગ બધી આર્થિક નીતિઓ નવી નવી આવી રહી છે, તો એના લીધે માત્ર ઇન્ડિયાની કંપની નહીં, આઉટ ઓફ ઇન્ડિયાની એબ્રોડની કંપનીઓ પણ, મલ્ટીનેશનલ કંપનીઓ પણ ભારતના માર્કેટમાં આવી રહી છે. તો એ લોકોને મોટિવેટ કરવા માટે, એ લોકોને પ્રમોટ કરવા માટે કે આવો અમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો, એના માટે પણ કોર્પોરેટ ડિસ્ક્લોઝર થી ટ્રાન્સપરન્સી લાવવી જરૂરી છે, જેથી કરીને એ લોકોને મોટિવેશન મળે અને આપણી કંપનીનો ગ્રોથ થાય અને કંપનીની એક ઇન્ટરનેશનલ લેવલે ઇમેજ બને કે ના, ઇન્ડિયા છે તો એની અંદર બિઝનેસ કરવો ઈઝી છે, ઇન્ડિયાની અંદર તમે કોઈ જાતના ફ્રોડ ન કરી શકો, એના માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ છે. આવો બિઝનેસ કરો પણ પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન સાથે. Corporate disclosure is also made right because foreign companies entering into the because foreign companies entering into Indian territory might not follow the guidelines, as their main motive would be on maximum profit. એટલે corporate disclosure compulsory મૂકવું એટલા માટે પણ છે કારણ કે જે લોકો ભારતમાં ઇન્ટરનેશનલ લેવલે આવી રહ્યા છે કંપનીઝ, એ લોકો બની શકે કે પોતાનો બટ ઓબ્વિયસ છે કોઈ પણ કંપનીનો બિઝનેસ કરવાનો એમ શું હોય, મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરવાનો. હવે આ મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરવા માટે જરૂરી નથી કે ભારતના લોકો જ ફ્રોડ કરે. વિદેશના લોકો જ્યારે ઇન્ડિયામાં આવે છે બિઝનેસ કરવા માટે, they are the businessmen, તો એ લોકો પણ ફ્રોડ કરવાના ચાન્સીસ એમના દ્વારા પણ વધે છે. પણ જો આપણે એ લોકો માટે પણ કમ્પલસરી કરી નાખ્યું હોય કે આટલું આટલું તો તમારે પ્રોપરલી મેન્ટેન કરવા પડશે આટલા રિપોર્ટ્સ, તો એ લોકો પણ ફ્રોડ ન કરે અથવા હિંમત ન થાય એમને. Thus, the corporate disclosure is very important considering the growth and importance of corporate field in the present time period. અત્યારના જે ડેવલપિંગ ટાઈમ છે એના માટે દરેક કંપની માટે ગ્રોથ અને એક ઇમેજ બિલ્ડિંગ માટે કોર્પોરેટ ડિસ્ક્લોઝર ખૂબ મહત્વનું છે. નેક્સ્ટ ટોપિક લઈ લઈએ, ઇનસાઇડર ટ્રેડિંગ. એની અંદર પોઈન્ટ્સ આવશે introduction, provisions of SEBI against insider trading, breaking down insider trading, Amazon insider trade case, insider trading in India, need to control inside trading, rules governing insider trading. તો આ 7 સબ પોઈન્ટ્સ આપણે ઇનસાઇડર ટ્રેડિંગ આપણા સેકન્ડ યુનિટનો લાસ્ટ ટોપિક છે, એના 7 સબ પોઈન્ટ આપણે લેવાના છે. સૌથી પહેલા શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન થી. What is insider trading? Insider trading refers to buying or selling of securities by a person who has an easy access to certain information. હવે જુઓ, કંપની છે એની અંદર કંપનીમાં મેઇન ગણાય ઇન્વેસ્ટમેન્ટ તરીકે શેર્સ,
શેર્સ થ્રુ કંપનીના હોલ્ડરો છે એ લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. તો જે ઇનસાઇડર મતલબ અંદરની કોઈ કંપનીના અંદરની ઇન્ટરનલી કંપનીની જે ઇન્ફોર્મેશન છે એનો એક્સેસ જે એવા જો કંપનીને ચલાવવા વાળા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એ લોકોને કંપનીની તમામ ઇન્ફોર્મેશન ખબર હોય છે, કંપનીની કઈ કન્ડિશન છે, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, એ લોકોના પ્લાન્સ શું છે, તમામ રિલેટેડ ઇન્ફોર્મેશન એમની પાસે હોય છે. તો આ જે અંદરના લોકો છે એ લોકો જે તે કંપનીના શેર ખરીદવા અને વેચવા માટે ઇલીગલી જ્યારે જાય છે અને બહારના લોકોને અથવા પોતે અથવા પોતાના રિલેટેડ લોકોને ઇન્ફોર્મેશન લીક કરે છે ખોટી રીતે અને એના દ્વારા એ લોકોને બેનિફિટ અપાવવાનો પ્રયત્ન કરે તો એને કહેવાય ઇનસાઇડર ટ્રેડિંગ. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ઇનસાઇડર ટ્રેડિંગ રિફર્સ ટુ બાઇંગ ઓર સેલિંગ ઓફ સિક્યોરિટીઝ by a person who has an easy access to certain information. આવી જે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન છે એનો જે લોકો પાસે ઇઝી એક્સેસ છે એવા લોકો ભેગા મળીને શેરની ખરીદી અને વેચાણ માટે જે લોકો પોતે કામ કરે છે એને ઇનસાઇડર ટ્રેડિંગ એટલે કે વેપાર કહેવામાં આવે છે. સેકન્ડ થિંગ, it can be legal or illegal depending upon the circumstances which insider makes the trade. તો અહીંયા લીગલી પણ અમુક લેવલે પોસિબલ છે અને ઇલીગલ પણ હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન ધ સર્કમસ્ટન્સીસ. ઇનસાઇડર ટ્રેડિંગ becomes illegal when it gives unfair advantage to the insider. હવે જો નોર્મલી કોઈ ઇન્ફોર્મેશન તમે જે ઓન પેપર દેવાની હોય ને તમે પ્રોવાઈડ કરો છો તો એ લીગલ ગણાશે, પણ તમને જ્યારે ઇનસાઇડર વ્યક્તિ જે છે અંદરનો વ્યક્તિ એને અનફેર એડવાન્ટેજ અયોગ્ય લાભ જ્યારે બહુ ખોટો લાભ મળતો હોય તો એવા ટ્રેડિંગને આપણે ઇલીગલ ટ્રેડિંગ તરીકે ઓળખશું. ઇટ અલાઉઝ એન ઇનસાઇડર ટુ ઇન્ફ્લુઅન્સ ધ વેલ્યુ ઓફ કંપની સ્ટોક. અને આની અંદર શું થાય છે તો ઇનસાઇડરને હક મળે છે ઇન્ફ્લુઅન્સ કરવાનો કંપનીની જે સ્ટોકની પ્રાઇસ છે એને. તો આવું કરવાથી કંપનીના સ્ટોકની પ્રાઇસ વધી પણ શકે છે, ઘટી પણ શકે છે. નોર્મલ સિચ્યુએશન એના પરફોર્મન્સ બેઝ નહીં, ઓન ધ બેઝ ઓફ પરફોર્મન્સ નહીં, પણ આવી માલ પ્રેક્ટિસના લીધે આ વસ્તુ થાય છે જેને આપણે ઇલીગલ કહીએ છીએ. Thus, in a nutshell, insider trading is the buying, selling or dealing in securities of the listed company by director. તો અહીંયા insider જે છે nutshell insider trading is a buying, selling or dealing in securities of the listed company. ડાયરેક્ટર જે છે એ પોતે સેલિંગ નું અથવા બાઇંગ નું કાર્ય કરે છે તો ઇનસાઇડર ટ્રેડિંગ એને આપણે કહીશું. SEBI has made the rules and regulations very strict relating to insider trading. તો કયા લેવલ સુધીનું ઇનસાઇડર ટ્રેડિંગ લીગલ ગણાશે, કઈ રીતે તમે કરો છો તો એ લીગલ ગણાશે, આ બધી જ ઇન્ફોર્મેશન માટે SEBI એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડેવલપ કર્યા છે. The penalties imposed under the Companies Act 2030 and SEBI Act 1992 for the non-compliance and contravention of these regulations are huge. અને જો આ કાયદાનું આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ભંગ કરવામાં આવે તો એના માટે ખૂબ જ કડક સજા આપવામાં આવેલી છે. જો આ કાયદાને તમે તોડો છો તો એના માટેની પેનલ્ટીઝ પણ ખૂબ મોટી છે. અમુક લેવલ સુધી તમને ફાઇનાન્શિયલ પેનલ્ટી મળે છે અને એનાથી વધારે મોટું ફ્રોડ કે ઇનસાઇડર ટ્રેડિંગ ઇલીગલ કરો તો તમને ઇમ્પ્રિઝનમેન્ટ જેવી પણ તમને પેનલ્ટી મળી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ, પ્રોવિઝન્સ ઓફ ધ SEBI અગેન્સ્ટ ઇનસાઇડર ટ્રેડિંગ. કઈ પ્રકારની પ્રોવિઝન્સ પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે. ઇફ ફાઉન્ડ ગિલ્ટી ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ, કોઈ ડાયરેક્ટર છે અથવા બીજી કોઈ ઓથોરાઇઝ પર્સોનેલ છે એ જો ગિલ્ટી જાહેર થાય, a person could be sent to prison for up to 10 years. મેં કીધું એમ 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, or be required to pay a fine up to ₹25 crore or thrice the amount of the profit made. એટલે આ રીતે ઇનસાઇડર ટ્રેડિંગ કરવાથી એને જે નફો થયો છે એની 3 ગણી અમાઉન્ટ રિટર્ન કરવાની અથવા 25 કરોડ રૂપિયા સુધીનો દંડ એ લોકોને ફાઇનાન્શિયલ થઈ શકે છે
અથવા જો જોઈએ તો 10 વર્ષ સુધીની તમને જેલની સજા પણ થઈ શકે છે જો તમે આમાં દોષી સાબિત થતા હોય તો. There shall be prohibition on all designated persons for exercise of employees' stock options plan during the trading window closure period. તો અહીંયા જે કાંઈ પણ લોકો છે આમાં રિલેટેડ મતલબ કે આખી ટ્રેડિંગ પ્રોસેસમાં જે રિલેટેડ લોકો અંદર જોડાયેલા છે કનેક્ટેડ છે બરાબર. All the designated personnel for the exercise of employee stock option plan during the trading window closure period. તો એમાં એ લોકો માટેના કેટલાક પ્રોહિબિશન્સ મૂકવામાં આવેલા છે કે જેનાથી એ લોકો બહારના લોકોનો કોન્ટેક્ટ ન કરી શકે અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન એ લોકો પાસ ઓન કરી ન શકે. The regulations prescribe that every employee shall disclose to the company detail of the trade within 2 trading days of the transactions. તો દરેક લોકોએ જે તે કંપનીમાં જોડાયેલા છે એની સાથેના ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ્સ 2 દિવસ વિધિન 2 days તમારે તમામ ટ્રાન્ઝેક્શન ડિટેલ આપવાની હોય છે. If the values of the security traded in one series of transaction in any calendar quarter exceeds ₹10 lakh. તો આ ક્યારે એ લોકોએ ડિટેલ્સ આપવી પડશે 2 દિવસમાં જો આ અમાઉન્ટ છે કોઈ પણ કેલેન્ડર ક્વાર્ટરમાં 10 લાખથી વધારેની થતી હોય ત્યારે. A designated person who buys or sells any number of securities of the company shall not enter into an opposite transactions means seller sells or buy respectively and number of securities of the company during the next 6 months following the period prior transactions. मतलब ડેઝિગ્નેટેડ વ્યક્તિ મતલબ બોર્ડ ઓફ ડિરેક્ટરની વાત હોય કે અંદરની કોઈ ઇન્ટરનલ કંપનીમાં જે પ્રોપર હોદ્દા પર કામ કરી રહે છે એ વ્યક્તિ જે લોકોએ કંપનીના શેર કે સિક્યોરિટી છે એ લોકોએ ખરીદ્યા છે અથવા વેચ્યા છે ખરીદ્યા હશે તો ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન એટલે કે વેચી નહીં શકે અને વેચ્યા હશે તો ખરીદી નહીં શકે. Any number of securities of the company during the next 6 months. मतलब આજે હું બોર્ડ ઓફ ડિરેક્ટર છું એબીસી કંપનીની તો આજે મેં કંપનીના શેર ખરીદ્યા છે તો 6 મહિના સુધી એ હું વેચી નહીં શકું અને જો મેં વેચ્યા છે તો હું 6 મહિના સુધી ખરીદી નહીં શકું કારણ કે આ બધા જે બેનિફિટ્સ હોય છે ને એ શોર્ટ ટર્મ હોય છે. અચાનક ભાવ વધી જાય અને અગાઉ ખ્યાલ હોય કે કંપનીનો ભાવ વધવાના છે શેરના ઘટવાના છે આ બધી ઇન્ટરનલ ઇન્ફોર્મેશન એની પાસે હોય છે એટલે જ્યારે એ પોતે પોતાના રૂપિયા ઇન્વેસ્ટ કરતો હોય તો એ 6 મહિના સુધી એનું ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. ટોપિક કન્ટિન્યુ કરીએ. If any designated person or his or her immediate relative intend to trade in securities exceeding market value of 42 lakh during a calendar month, then he or she should apply to the compliance officer for pre-clearance even during the period when the window is open. मतलब જ્યારે પણ વિન્ડો ઓપન હોય ટ્રાન્ઝેક્શન્સ કરવા માટેની તો ઈ વ્યક્તિ તો ઠીક એના રિલેટેડ કોઈ વ્યક્તિ છે બરાબર his or her immediate relative मतलब કે એના ફેમિલી મેમ્બર્સ કોઈ પણ છે એ લોકો ઈ જે કંપનીમાં મેમ્બર છે એના શેરનું લેવેચ કરવું હોય અને ઈ શેરની લેવેચની માર્કેટ વેલ્યુ 42 લાખથી વધારે હોય કોઈ પણ મહિનામાં કેલેન્ડર મંથની વાત છે તો એને અગાઉથી પ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ એને કંપની ઓફિસર પાસેથી મેળવવું પડે છે અને આ ક્લિયરન્સ સર્ટિફિકેટ હોય તો જ એ પર્ટિક્યુલર મહિનામાં ટ્રાન્ઝેક્શન્સ કરી શકશે જો એ અમાઉન્ટ 42 લાખથી વધુ હોય તો. The trading window shall be closed for adopting and considering the financial results and other unpublished price sensitivity information matter. અને ટ્રેડિંગ વિન્ડો છે એ ક્લોઝ હોવી જોઈએ for adopting and considering the financial results and other unpublished price sensitive information matter. તો આ તમામ પ્રકારની હજી સુધી જે પ્રાઇસ પબ્લિશ નથી થઈ એ અને ફાઇનાન્શિયલ રિઝલ્ટ માટેની જે ઇન્ફોર્મેશન છે એ બહારના લોકો માટે ક્લોઝ હોવી જોઈએ
એ તમે ઇન્ફોર્મેશન બહાર આપી શકો નહીં. તો આજનો ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે થિયોરી સેશનમાં તમને ખ્યાલ આવ્યો હશે. સેશન કમ્પ્લીટ કરીએ છીએ. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.